સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતથી આ સમાચાર સામે આવ્યા, જેમાં સુરત શહેરમાં વધુ એકવાર નકલીનો કારોબાર ઝડપાયો છે. પુણા વિસ્તારમાંથી નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઝોન 1 એલસીબી પોલીસની અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે દરોડામાં 315 કિલોગ્રામ ડુપ્લિકેટ પનીરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે સ્થળ પર જ પનીર નકલી હોવાની પુષ્ટિ કરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેવાયત ખવડનો જે બબાલનો મામલો હતો તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે. દેવાયત ખવડની બબાલને મામલે હવે તેમના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આગામી 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો સમાચાર ગીર સોમનાથ ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં જામીન કેન્સલ બાદ દેવાયત ખવડના રિમાન્ડ મંજૂર થયા છે. દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા છે અને તલાલા પોલીસની 7 દિવસના રિમાન્ડની માંગ હતી અને તેમની રિમાન્ડની મંજૂરી મળી છે. ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો આ મોટો સપાટો સામે આવી રહ્યો છે. તો આ સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મંજૂરી વગર બનાવાયેલ કોમ્પ્લેક્સની દુકાનો સીલ કરવામાં આવી છે. શહેરની લો કોલેજ સામે નવું કોમ્પ્લેક્સ બની રહ્યું હતું અને આ જે ગેરકાયદેસર હતું અને મંજૂરી વગર બનાવવામાં આવી હતી અને તે દુકાનોને મંજૂરી વગર કોમ્પ્લેક્સમાં બનાવવામાં આવી હતી અને તેને સીલ કરવામાં આવી છે. ત્યારે મંજૂરી કે હેતુફેર વગર દુકાનોનું બાંધકામ કરાતા તેને સીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને મહાનગરપાલિકાએ મોટો સપાટો બોલાવ્યો છે. મંજૂરી વગર બનાવાયેલ કોમ્પ્લેક્સની દુકાનોને સીલ કરવામાં આવી છે. શહેરની લો કોલેજ સામે નવું કોમ્પ્લેક્સ બની રહ્યું હતું, જેમાં જે મંજૂરી વગરની જે દુકાનો છે તે બનાવવામાં આવી હતી અને તેને હવે સીલ કરવામાં આવી છે. મંજૂરી કે હેતુફેર વગર દુકાનોનું બાંધકામ કરાતા સીલ કરવામાં આવી. સુરતના લસકાણામાં યુવકનું કપાયેલું માથું મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. વિપુલનગરમાં યુવકનું કપાયેલું માથું મળી આવ્યું હતું અને ધડ ગાયબ રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચીને માથું કોણ કાપી ગયું તે દિશામાં તપાસ શરૂ કરી છે. સુરતમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં યુવક યુવતીનો અશ્લીલ વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વાયરલ વિડીયો બીઆરટીએસ બસનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિડીયો વાયરલ થતા અહીં સવાલ ઉભા થઈ રહ્યા છે કે શું મનપાની બીઆરટીએસ બસમાં અશ્લીલતા થાય છે? સુરતમાં અલ્પેશ કથિરિયા અને અન્ય પક્ષ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર બબાલ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતા ફરિયાદ નથી થઈ. પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ગણપતિ પંડાલમાં બબાલ થઈ હતી. એના આયોજકો પાટીદાર સમાજના મોટા આગેવાનોએ આયોજન કર્યું હતું. સામા પક્ષે પાટીદાર કા રાજા અલ્પેશ કથિરિયા અને એ લોકોએ પણ આયોજન કરેલું હતું. આ મોટા જેટલા પંડાલો હતા તે તમામ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવેલો. અલ્પેશ કથિરિયાને સુદામા કા રાજાના આયોજકોએ આમંત્રણ આપેલું અને આમંત્રણને માન આપીને અલ્પેશ કથિરિયા આ બનાવના 2 દિવસ પહેલાં પણ અહીંયા આવેલા અને બનાવના દિવસે પણ આવેલા, પરંતુ સન્માનના મુદ્દે, સન્માનના મામલે બંને પક્ષો
અમરેલી ડિવિઝનમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બગસરા, ધારી, વડિયા, કુંકાવાવમાં પીજીવીસીએલની ટીમો ત્રાટકી હતી. કુલ 45 જેટલી પીજીવીસીએલ વિભાગની ટીમો ફિલ્ડમાં પહોંચી હતી. સાથે જ શહેરના રહેણાંક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી. ચેકિંગ દરમિયાન લાખોની વીજ ચોરી ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અમરેલી પીજીવીસીએલ ડિવિઝનના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો છે. બગસરાના માવ જંજીવા ગામમાં ચેકિંગ દરમિયાન સરપંચ સહિત ગ્રામ્યજનોએ અધિકારીઓનો ઉંધડો લીધો હતો. માવ જીજીવાના સરપંચ મુનાભાઈ સભાડિયાએ પીજીવીસીએલ અધિકારીઓને ગામ બહાર જતા રહેવાનું કહેતા મામલો ગરમાયો હતો. સરપંચ સહિત ગ્રામજનોની પીજીવીસીએલના અધિકારીઓને પોલીસ હાજરીમાં ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. વીજ મેન્ટેનન્સને લઈ પીજીવીસીએલના અધિકારીઓને સરપંચ સહિત ગ્રામજનોએ તતડાવી નાખ્યા હતા. ગ્રામજનો અને સરપંચની ધમકી બાદ પીજીવીસીએલની 3 ગાડીઓએ માવ જીજીવા ગામમાંથી ચાલતી પકડી હતી. ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સરપંચના નિવેદનથી મામલો વધુ ગરમાયો હતો. પીજીવીસીએલના અધિકારીઓએ હવે પોલીસની હાજરીમાં ઉધડો લેવામાં આવ્યો છે. ત્યારે વીજ મેન્ટેનન્સને લઈને હવે પીજીવીસીએલના અધિકારીઓનો ઉધડો લેવામાં આવ્યો હતો. બગસરાના માવ જીંજીવામાં ચેકિંગ દરમિયાન બબાલ થઈ હતી. રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારો દ્વારા હડતાલનો મામલો સામે આવ્યો છે. છેલ્લા 10 દિવસથી પાલિકા સામે વિવિધ માંગ સાથે હડતાલ કરવામાં આવી હતી. ધારાસભ્ય હીરા સોલંકીએ હડતાલ પર રહેલા સફાઈ કામદારો સાથે મુલાકાત કરી હતી. સફાઈ કામદારોની રજૂઆત સાંભળી રાજ્ય સરકાર અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ખાતરી આપી હતી. સફાઈ કામદારોની વિવિધ માંગ સાથે હડતાલ અંગે ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. વઢવાણ શહેરમાં અંદાજે 100 જેટલા બાંધણીના રંગાટ કામના કારખાના ચાલે છે અને આ રંગાટ કામના કેમિકલયુક્ત પાણી ગટરોમાં છોડવાથી લોકોને ચામડીના રોગનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેમજ આ પાણી પીવાની લાઈન સાથે ભરતા નળમાં લાલ કલરનું પાણી આવતું હોવાનું સામે આવ્યું છે. ગટરોના પાણી ભોગાવો નદીમાં ઠાલવાતા આજુબાજુની ખેતીને પણ નુકસાન કરી રહ્યા છે, જેથી બાંધણીના કારખાનાઓ ગામની બહાર લઈ જવા લોકો દ્વારા માંગ કરાઈ છે. કે પોતાનો જો સોસ કૂવો મારા અંદાજ પ્રમાણે મારા જે વિચારો મુજબ પોતાનો સોસ કૂવો પોતે બનાવી નાખે અને એમાં પાણી જે ઉતારી દે અને ગટરમાં જે જાય છે એનાથી જે રોગચાળો થાય કે જે બીજી નુકસાન થાય, હાનિકારક થાય, આરોગ્યને નુકસાન પહોંચે કોઈ વ્યક્તિને, એ જ પાણી પ્રદૂષિત થઈ અને ઘણી વખત તો જે પાણીની પાઇપલાઇન જતી હોય છે ને એમાં પણ ભળી ગયું, એવા પણ બનાવ 1-2 બનેલા છે. તો આવું ન બને એના માટે આ કામગીરી થાય. ખરેખર આ ઉદ્યોગો માટે જે તે સમયે પરમિશન આપી હોય ત્યારે એમને પાણી નિકાલની વ્યવસ્થા કરવાના નિયમો છે જ તે. ખાળકૂવો કરવો કે એનું કોઈ પણ રીતે એનું ડિસ્પેચ કેવી રીતે કરવું એના નિયમો જ છે. તો એ મુજબ આ ઉદ્યોગકારોએ એનું પાલન કરવું જોઈએ, જેથી કરી આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પણ નુકસાન ન થાય. અને ગામની વચ્ચે આ બાંધણીનો ઉદ્યોગ વઢવાણનો તો બહુ પ્રખ્યાત છે, વર્ષો જૂની ઓળખ છે, એટલે ઉદ્યોગો ચાલુ રહેવા જોઈએ અને એના માટે તંત્રએ કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી અને એમને સુવિધા મળે એ બાબતની પ્રક્રિયા કરવી જોઈએ. જે બાંધણી ટંગલિયા શોલ બનાવવાના જે કારખાના ચાલે છે એ કારખાનાઓમાં એક કેમિકલયુક્ત પાણી અને કેમિકલનો વપરાશ થતો જોવા મળ્યો, તેમજ યોગ્ય નિકાલ ન થતો હોવાનું માલુમ પડેલ હતું. અને તાત્કાલિક ત્યાં સ્થળ પર જીપીસીબીના અધિકારી, ઇન્ચાર્જ પીઆઈ વઢવાણ તેમજ મહાનગરપાલિકાની ટીમને જાણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્યાં નાની વયના બાળકો પણ કામ કરતા જોવા મળેલ હતા. આથી લેબર ઓફિસરને પણ ત્યાં બોલાવવામાં આવેલ હતા. તેમના દ્વારા પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવેલ હતી. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ચાલ્યું હતું. શહેરના સંતોષ પાર્ક અને સુગમ સોસાયટીમાં ગેરકાયદેસર કમ્પાઉન્ડ વોલ અને દુકાનો પર મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવ્યું હતું. શહેરમાં મનપા દ્વારા બાંધકામો પર બુલડોઝર ફરતા ગેરકાયદેસર બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ચોરવીરા ગામે પોલીસ ગેરકાયદેસર ખનિજ ચોરી પર મોટી કાર્યવાહી કરી છે. સાયલા પોલીસે રેડ પાડીને કાર્બોસેરની ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ઝડપી પાડી. ઘટના સ્થળેથી 18 ખાડા, 7 ટ્રેક્ટર, 1 જનરેટર અને 8 અન્ય ટ્રેક્ટર સહિત કુલ ₹35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ખનિજ માફિયાઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા તેમજ પોલીસે વાહનોના નંબરના આધારે આરોપીઓની ઓળખ કરવાની તપાસ હાથ ધરી છે. જૂનાગઢની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો છે. તપાસ કમિટીના અહેવાલમાં અનેક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. રહેણાંક હેતુની જમીનમાં હોસ્ટેલ ધમધમી રહી હતી. શરત ભંગ મુજબ હોસ્ટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે અને સ્કૂલ સેફટી ગાઈડલાઈન મુજબ પૂરતા સીસીટીવી પણ નથી. હવે જૂનાગઢની તમામ હોસ્ટેલમાં અલગ અલગ ટીમ બનાવી તપાસ કરવામાં આવશે. જાહેરનામા ભંગ અને ગંભીર ગુનાની માહિતી છુપાવી હોવાની પણ ફરિયાદ કરવામાં આવશે. હોસ્ટેલ જે જગ્યાએ છે તો એ હોસ્ટેલ ચલાવવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે એ બાબતના તારણો અમારી સમક્ષ રજૂ કરવા. ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નીમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં ડીવાયએસપી શ્રી પણ હતા. તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એને પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. જૂનાગઢ મનપામાં કામ કરતા સફાઈ કામદારો સ્ટ્રાઇક ઉપર ઉતર્યા છે. ત્યારે વહેલી સવારથી લોકોએ મનપા સામે મોરચો માંડ્યો હતો અને ડોર ટુ ડોર કલેક્શન કરવા જતી ગાડીઓને અટકાવાઈ હતી. કચરો લેવા જતી ગાડીઓમાં કોન્ટ્રાક્ટર દ્વારા મોટા પાયે ભ્રષ્ટાચાર કરાતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જ્યારે મનપામાં રોજમદારને કાયમી કરવા માંગ કરવામાં આવી છે. અમારી લાંબા સમયની જે જૂનાગઢ મહાનગરપાલિકા કોર્પોરેશનની અંદર સફાઈ કામદારોની જે માંગણીઓ છે, જેમ કે કાયમી કર્મચારીના વારસદારોને નોકરી આપવી, સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવી, રોજમદારોને કાયમી કરવા, તેમજ ડોર ટુ ડોરના કર્મચારીઓને સીધા પૈસા મળે, વાહનો પણ કોર્પોરેશનના હોય અને કોન્ટ્રાક્ટરો કમાતા હોય, તો આ બધી જ ગેરવૃત્તિ ચાલુ હોય મહાનગરપાલિકાની અંદર, તો અમારે ન છૂટકે હડતાલો વખતો વખત કરવાની થતી હોય છે. અમે સતત 2 દિવસથી સફાઈની કામગીરી શહેરની બંધ કરી હડતાલમાં જોડાઈ ગયેલા છીએ. અમારા પ્રશ્નોનો નિકાલ ન થાય ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખશું. અમારા પ્રાણ પ્રશ્નો છે, સફાઈ કામદાર કર્મચારી કાયમી છે તેની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, તેના વારસદારને નોકરી આપવામાં આવે, કોન્ટ્રાક્ટની અંદર કામ કરે છે, ડોર ટુ ડોરમાં કામ કરે છે, સખી મંડળની બહેનો છે તે કોન્ટ્રાક્ટ બંધ કરીને બધાને ફિક્સમાં લેવામાં આવે. એવી જ રીતે રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી કામ કરે છે તેને કાયમી કરવામાં આવે. નેપાળમાં ગુજરાતીઓ ફસાયેલાનો મામલો સામે આવ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટથી કુલ 18 પ્રવાસીઓ નેપાળ ગયા હતા. ત્યારે આ તમામ પ્રવાસીઓ હાલમાં સલામત હોવાનું સામે આવ્યું છે. તેમજ કલેક્ટર તથા તંત્ર સાથે તમામ પ્રવાસીઓ સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જસદણના કમળાપુર ગામે 66 કેવી સબ સ્ટેશન સ્ટોર રૂમમાંથી ચોરીનો ભેદ ઉકેલાયો છે. કમળાપુર ગામે 66 કેવી સબ સ્ટેશનના સ્ટોર રૂમનું તાળું તોડી 70,000ના રિએક્ટરની ચોરી થઈ હતી. રાજકોટ રૂરલ એલસીબીએ 2 આરોપીને આણંદપુર ભાડલા વચ્ચેથી પકડી પાડ્યા હતા. રાજકોટ રૂરલ એલસીબીએ કાર સહિત ₹1,83,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ રીઢા ગુનેગાર છે. એલસીબીએ અગાઉ પણ ચોરીના ગુનામાં આરોપીઓને પકડી પાડ્યા હતા. જસદણની નામદાર કોર્ટે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગળની તપાસ ભાડલા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
આવતીકાલે રાજકોટના જસદણમાં પાટીદાર સમાજની મૌન રેલી યોજાશે. પાટીદાર આગેવાન દિનેશ બામણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે. દિનેશ બામણિયા, રેશમા પટેલ, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, દિલીપ સાબવા, પૂર્વી પટેલ, વરુણ પટેલ સહિતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહેશે. ભાગેડુ લગ્નમાં માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાને લઈને રેલી યોજાશે. આવતીકાલે બપોરે 2 વાગે પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી મૌન રેલી યોજાશે. રેલી યોજી જસદણ પ્રાંતને આવેદનપત્ર પાઠવવામાં આવશે. રાજકોટના રામકૃષ્ણ આશ્રમમાં યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા યુવા સંમેલનમાં હાજરી આપી હતી. ચાણક્ય ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર ડોક્ટર રાધાકૃષ્ણન પિલ્લઈ, લીડરશિપ ટ્રેનર ડોક્ટર આર બાલાસુબ્રમણ્યમ, યુથ આઇકોન શરદ વિવેક સાગર સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી ડોક્ટર અરુણિમા સિન્હા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમજ સ્વામી રામકૃષ્ણ આશ્રમના સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. બોટાદમાં ગઢડાના જીવાદોરી સમાન ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ગઢડા તાલુકાના લીંબાડી સિંચાઈ યોજના ડેમમાં પાણીની આવક વધતા પૂર્ણ સપાટીએ પહોંચ્યો છે. રૂરલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો 0.10 મીટર જેટલો ખોલવામાં આવ્યો છે. તેમજ અડતાલા, ગઢડા, માંડવધાર, રામપરા, કેરડા, પીપળ અને તતાણા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાવનગરના દરેડ, મેલાણા, લોલિયાણા, હડમતિયા, પછડે ગામ, ખેતા ટીબી અને વલ્લભીપુર ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. માટે અને હજુ સુધી વરસાદનું પાણીની આવક હોવાથી લીંબાડી સિંચાઈ યોજનાનો એક દરવાજો 0.10 મીટર ખોલવામાં આવેલ છે. અને બોટાદ જિલ્લાના અને ભાવનગર જિલ્લાના 14 ગામોને અમે એલર્ટ કરવામાં આવેલા છે. આ ડેમથી કેટલા ગામોને લાભ થતો હોય છે? આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના 7 ગામો જેવા કે રામપરા, માંડવધાર, ગઢડા, અડતારા જેવા ગામો અને વલભીપુરના દરેડ, પચ્છે ગામ જેવા 7 ગામોને લાભ થાય છે. બોટાદ જિલ્લાના બરવાડા ખાતે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા 2 મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પ્રથમ કાર્યક્રમ તરીકે બરવાડા કોંગ્રેસ કમિટીના નવનિયુક્ત હોદ્દેદારોએ પદ ગ્રહણ કર્યું હતું, જ્યારે બીજા કાર્યક્રમ તરીકે ખેડૂત જન અધિકાર યાત્રા યોજવામાં આવી હતી, જેમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોને ધ્યાનમાં લેતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ સહિત ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારંભ દરમિયાન નવા હોદ્દેદારોને જવાબદારીઓ સોંપવામાં આવી હતી અને તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી હતી. બોટાદ જિલ્લાના બરવાડા પ્રાંત અધિકારી કચેરી ખાતે 76મો વન મહોત્સવ ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ વિવિધ અધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરવાડામાં યોજાયેલ તાલુકા કક્ષાના વન મહોત્સવમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક પેડ માં કે નામ વિઝન એક પ્રેરણાદાયક અભિયાન છે. જામનગરમાં શાળાઓમાં ફાયર એનઓસી મુદ્દે વાલી મંડળ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે જલિયાણ વાલી મંડળના પ્રમુખે આક્ષેપ કર્યો કે શાળાઓમાં ફાયર સેફટી અને બીયુ પરમિશન માત્ર કાગળ પર જોવા મળી રહી છે. તેમણે જણાવ્યું કે શાળાઓમાં ફાયર સેફટીના નામે ગંભીર બેદરકારીઓ જોવા મળી છે. રાજ્યની અનેક શાળાઓમાં વારંવાર દુર્ઘટનાઓ બને છે, ત્યારે જ તંત્ર ચેતતું જોવા મળે છે. જામનગરની અનેક શાળાઓમાં પણ લગાવાયેલી ફાયર સિસ્ટમની યોગ્ય તપાસ કરવી જરૂરી હોવાનું વાલી મંડળ પ્રમુખે જણાવ્યું છે. જામનગરની મોટા ભાગની સ્કૂલોમાં ફાયર એનઓસી ના સાધનો હોતા નથી, હોય છે તો ફક્ત દેખાવ પૂરતા રાખ્યા છે અને કોઈ ફાયરના સાધનોનો ઉપયોગ કર્યો છે, ટેસ્ટિંગ કર્યું છે. મોટા ભાગની સ્કૂલો ખાલી બિલ લઈ લે છે અને ફાયરના બાટલા રાખી દે છે. ખરેખર જ્યારે આગ અકસ્માત કે એવા પ્રશ્નો થાય તો આવી શાળાઓ શું કરશે? શાળાઓ પાસે કોઈ પણ તાલીમબંધ માણસો નથી, ખાલી ફાયરના સાધનો બતાડી અને નિશાળો બોલાવે છે. એટલે ખરેખર એને દરેક શાળાઓને શિક્ષણાધિકારીએ બોલાવવા જોઈએ અને દર મહિને ફાયરના એનઓસીના સાધનો ચેક કરવા જોઈએ, હાલે છે કે નહીં, અને સ્કૂલના કોઈ પણ કર્મચારીઓ એને આ
આ ફાયર એનઓસીના સાધનોનો ઉપયોગ કરતા આવડે છે કે શું? પછી જ્યારે ઉપયોગ કરતા ના આવડતો હોય ને આગ લાગે ત્યારે શું થાય? ત્યારે સરકાર ઉપર જવાબદારી ઢોળી દે છે. જામનગરમાં મનપાની એસટીટી શાખા દ્વારા જીજી હોસ્પિટલ સામે આવેલી દુકાનો પર કામગીરી કરવામાં આવી હતી. દુકાનની બહાર દબાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. ટેબલ અને રેકડીઓ એસટીટી શાખા દ્વારા હટાવવામાં આવી છે. ટ્રાફિકને અડચણરૂપ થાય તેવો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રેઝાંગલા માટી કળશ યાત્રા જામનગર ખાતે પહોંચી છે. તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર. સોમનગર આહિર સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે. આહિર સમાજ દ્વારા વાજતે ગાજતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો જામનગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. આહિર સમાજના 120 સપૂતોની યશ ગાથાની આ યાત્રા છે, જેનું જામનગર ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે અને ચીની સૈનિકો સામે આહિર સપૂતોની લડાઈની યશગાથા છે. જામનગરથી આ સમાચાર સામે આવ્યા. યાત્રા દરમિયાન સેનામાં આહિર રેજિમેન્ટની માંગ કરાઈ છે. જય દ્વારકાધીશ. હું લીરીબેન માડમ, સંપૂર્ણ ભારતના યાત્રાની ઇન્ચાર્જ. આ રેઝાંગલા પવિત્ર માટી કળશ યાત્રા બિહારથી શરૂ થઈ અને અત્યારે 13 રાજ્યોની થઈ, મહારાષ્ટ્ર થઈ અને વાપીમાં પ્રવેશ કરી. ગુજરાતની અંદર વાપીથી લઈ સુરત, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને એ જિલ્લાઓમાં થઈ, પોરબંદર, દ્વારકા થઈ અને આજે જામનગર આવી છે. અને જામનગરથી મોરબી, રાજકોટ, કચ્છ, અમદાવાદ. ત્યારે જૂનાગઢમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીને માર મારવાનો મામલો સામે આવ્યો હતો અને તેને લઈને આ વધુ સમાચાર સામે આવ્યા છે. તો જૂનાગઢથી આ સમાચાર, જેમાં વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં આ સમગ્ર ઘટના બની હતી. સ્કૂલના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ઢોર માર માર્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. આજરોજ અહીં જૂનાગઢ જિલ્લામાં આલ્ફા સ્કૂલમાં હોસ્ટેલમાં એક બાળકને માર મારવામાં આવ્યો અને એ બાબતનો એક વિડીયો વાયરલ થયો છે. એના અનુસંધાને હું ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના સદસ્ય તરીકે અમૃતાબેન અખિયા વિઝિટમાં આવી છું. વિઝિટના સંદર્ભમાં મેં જૂનાગઢ જિલ્લાના કલેક્ટરશ્રી તેમજ એસપી સાહેબની સાથે આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી, અહેવાલ રિપોર્ટ મેળવ્યો છે અને કલેક્ટર સાહેબના સ્થાનેથી આ મુદ્દા ઉપર એક કમિટીની રચના. જામનગર ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં શિક્ષણનું હવે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. શિક્ષણ વિભાગનું રાજ્યમાં વ્યાપારીકરણ થઈ રહ્યું છે અને જામનગરથી આ સમાચાર, જેમાં કેટલીક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. ટેરિફની જેમ પોતાના પ્લાન લઈ ભાવિ પેઢી સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. પોતાના જુદા જુદા ભાવો સાથે જ્ઞાન આ કંપનીઓ આપી રહી છે અને આ શિક્ષણનું વ્યાપારીકરણ રાજ્યમાં થઈ રહ્યું છે. રાહુલ દુધરેજીયા, હાલમાં જે શિક્ષણનો ક્રેઝ ચાલી રહ્યો છે, શિક્ષણ ક્ષેત્રે જગત આગળ વધી રહ્યું છે, ત્યારે મસ્ત મોટા જે ક્લાસીસ, પ્રાઇવેટ ક્લાસીસો છે, જેમ કે આકાશ બાયજુસ છે, એવા અનેક ક્લાસીસો જે લાખો રૂપિયામાં વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલે છે. અને ત્યારે બીજો વિદ્યાર્થી તેમાં ભણ્યો હોય, તેમાં એને સ્ટડી કર્યું હોય ને જ્યારે એક્ઝામમાં ફેલ થાય છે, ત્યારે એવું કહેવામાં આવે છે કે તમારા વિદ્યાર્થીઓ તમારો વીક છે, અમારું ક્લાસીસ તો કાંઈ નથી. તો ત્યારે એક અપીલ કરું છું કે મોટી મોટી સ્કૂલો છે, જેમાં મોટી ફીસ લઈને શિક્ષણ માટેની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ કાંઈ યોગ્ય નથી હોતી. અને અત્યારના જે ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવે છે એ લોકો ચેલેન્જ કરતા હોય છે અને ફીઝો વધારીને અને કહેતા હોય છે વાલીઓને કે અમે તમારા છોકરાઓને સારું ભણતર આપશી, મોટા માણસો બનાવશી, પણ એમાંનું કંઈ થતું નથી હોતું. આમ લૂંટારો થઈ રહ્યો છે. આજ દી સુધી પ્રાઇવેટ સ્કૂલો લાખોની ફી ઉઘરાવી અને શિક્ષણના નામે વાલીઓને ખંખેરી રહ્યા હતા. એવી જ રીતે સેમ મોટા મોટા ટ્યુશન ક્લાસીસો પણ એ લાઇનની અંદર આવી ગયા છે. ખરેખર સરકારને આ બાબતમાં જોવું જોઈએ
જે મોટા મોટા ટ્યુશનો ક્લાસીસ હોય છે તે મોટા મોટા હોર્ડિંગોમાં જાહેરાતો આપી અને વાલીઓને કેમ પ્રકારની અનેક પ્રકારની સ્કીમો આપી, લોભામણી જાહેરાતો આપી અને ખીચા ખંખેરતા હોય છે. જય હિન્દ, જય ભારત. પહેલાં તો હું પણ બાય પ્રોફેશન ટીચર છું અને મારી દ્રષ્ટિએ એજ્યુકેશન જે છે એની અંદર અત્યારે જે મોંઘવારીના પ્રમાણમાં એજ્યુકેશન જે મોંઘું થઈ ગયું છે અને સ્પેશિયલી જે ટ્યુશન ક્લાસીસ છે મોટા મોટા જે લાખોમાં ફી વસૂલે છે, તો એના કારણે થઈ અને સૌથી પહેલાં તો છે ને બાળક પીસાય છે અને એના જે તામઝામ બતાવે છે, એની જે એડવર્ટાઇઝમેન્ટ કરે છે અને એના કારણે થઈને ઘણા બધા વાલીઓ એનાથી અટ્રેક્ટ થાય છે અને ફીસ વસૂલે છે અને સાથે સાથે બાળકો ઉપર બર્ડન પણ વધતું જાય છે. ખાસ કરીને અત્યારે જે ઓનલાઈન એજ્યુકેશનના પ્લેટફોર્મ છે એ સતત વધી રહ્યા છે. પછી એ બાયજૂસ હોય, એલએન હોય, ફિઝિક્સવાળા હોય, સતત ને સતત લાખો રૂપિયામાં ફીની જે વસૂલાત કરતા હોય છે. પછી એ ક્લેટ માટેની હોય, કોઈ ફિઝિક્સ માટેનું કોઈ એકેડેમી ચલાવતા હોય. તો ક્યાંય ને ક્યાંય જોવા જઈએ તો જ્યારે એક સમય હતો કે ભાઈ બેચલર્સ કે માસ્ટર્સ કરીને જ્યારે કોઈ સામાન્ય વિદ્યાર્થી છે એ પોતાનું શૈક્ષણિક જીવન જ્યારે સમાપ્ત કરતો હતો ત્યારે એની ઘર આવું કે ક્યાંય બાજુમાં ઓફિસ રાખીને એ સામાન્ય રીતે ટ્યુશન ક્લાસ ચલાવતો હોય તો ક્યાંય ને ક્યાંય પોતાને એક સેલ્ફ એમ્પ્લોયમેન્ટ અપાવતો હોય. પણ આજે આ ઓનલાઈન પ્લેટફોર્મના કારણે ક્યાંય ને ક્યાંય આ જે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ છે એ તૂટી રહ્યું. આજથી આમ જોઈએ તો ત્યારે હવે એલન અને આકાશ ઇન્સ્ટિટ્યૂટની કાળી કરતૂત મતલબ ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજ્યમાં હવે શિક્ષણના નામે ગોરખ ધંધો ચાલી રહ્યો છે. એલન આકાશની શિક્ષણ વિભાગ સાથે સાંઠગાંઠ હવે ખુલ્લી પડી ગઈ છે અને આ સમગ્ર કૌભાંડ મતલબ ન્યૂઝના કેમેરામાં કેદ થયું છે. કોચિંગ ક્લાસની આ સાંઠગાંઠ મતલબ ન્યૂઝે બહાર પાડી હતી અને મતલબ ન્યૂઝના સ્ટિંગ ઓપરેશનમાં ક્લાસીસ સંચાલકોની કબૂલાત જોવા મળી. સામાન્ય પરિવારનો વિદ્યાર્થી કેમ આગળ નથી વધી શકતો, મહેનત ખૂબ કરે છે, એવું સ્ટિંગ ઓપરેશન કરીને મંતવ્ય ન્યૂઝે ખાસ કરીને આકાશ કોચિંગ. સૌરાષ્ટ્ર ટુ સુરતમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.